મિત્રો ધોરણ 9 વિજ્ઞાન આવનાર દ્વિતીય પરીક્ષા માટેનું ખૂબ જ મહત્ત્વનું પેપર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ અને આ બધા જ પ્રશ્નો મહત્ત્વના છે, જે તમારી દ્વિતીય પરીક્ષામાં 100% પ્રશ્નો હશે. તો ચાલો જોઈએ વિભાગ એનું સોલ્યુશન. પહેલો જ ક્વેશ્ચન છે, ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ખાલી જગ્યા છે. તો તેના માટેની જવાબદાર ઘટના કઈ છે? બાષ્પીભવન. પછી કાર્બનની તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો કાર્બન તત્વની સંજ્ઞા સી છે. પછી સોડિયમ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો સોડિયમ એટલે એનો પરમાણુય ક્રમાંક છે 11. તો પહેલી કક્ષામાં કેટલા હોય? 2. બીજી કક્ષામાં 8 એટલે 10 અને 1 વધ્યો એ ત્રીજી કક્ષામાં, છેલ્લી કક્ષામાં, એટલે 2, 8, 1 એટલે 11 પરમાણુઓ થઈ ગયા. પછી ચોથું છે 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તેનું દળ 6 kg છે. તમારે યાદ રાખવાનું છે, દળ છે ને કોઈ દિવસ બદલાય નહીં, પરંતુ જો વજન પૂછે પૃથ્વી અને ચંદ્ર પર તો અલગ અલગ હોય, છઠ્ઠા ભાગનું થાય. પણ જો તમને દળ પૂછે તો તે સેમ જ રહે, ભલે ચંદ્ર ઉપર હોય કે પૃથ્વી ઉપર હોય. પછી જે ખાલી જગ્યા પૂરો, કોષનું શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકા તો કઈ છે? કણાભ સૂત્ર. પછી ઘઉંમાં ખાલી જગ્યા ગુણવત્તા અગત્યની છે તો પ્રોટીન. પછી જે ન્યુટ્રોન ખાલી જગ્યા વીજભાર ધરાવે છે. તો ન્યુટ્રોન હંમેશા તટસ્થ હોય, પ્રોટોન પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસ, એટલે પ્રોટોન ધન અને ઇલેક્ટ્રોન ઋણ. પછી જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટેનું સાધન કયું છે? તો તે છે લેક્ટોમીટર. કયું? લેક્ટોમીટર. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા કઈ છે? પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે. આર્કિમિડીઝનો પછી જે આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત એવો છે, જ્યારે કોઈ વસ્તુને પ્રવાહીમાં સંપૂર્ણ કે આંશિકપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના પર ઉપરની તરફ લાગતું બળ, જેને ઉત્પ્લાવકતા બળ કહે છે, વસ્તુ દ્વારા ખસેડાયેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. આ આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. આ તમે લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે, માટે તમે દરેક પ્રશ્નો તમારા ચોપડામાં નોંધી લેજો, તેને લખી નાખજો અને તૈયાર કરશો તો તમે દ્વિતીય પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો. પછી પાણી H2Oનું આણ્વીય દળ કેટલું થશે? તો હાઇડ્રોજનનું 1 અને એવા કેટલા હાઇડ્રોજન છે? 2 વત્તા ઓક્સિજનનું 16, 2 એકા 2 વત્તા 16, તો 16 ને 2 18 થશે. તો આ કેવું વિધાન આવશે? એકદમ ખરું આવશે. પછી જે સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા દળાંક ધરાવતા પરમાણુઓ છે, તો આ વિધાન પણ કેવું આવશે? ખરું આવશે. પછી જે દબાણનો SI એકમ પાસ્કલ છે, દબાણનો SI એકમ પાસ્કલ સંજ્ઞા વડે, પાસ્કલ છે જેને PA સંજ્ઞાથી દર્શાવાય છે, આ પણ કેવું આવશે? સાચું આવશે. પછી છે યોગ્ય જોડકા જોડો. દળનો SI એકમ કિલોગ્રામ છે. વજનનો SI એકમ ન્યૂટન છે. પછી છે વિભાગ B, 2 ગુણના પ્રશ્નો. તો 2 ગુણના પ્રશ્નોમાં પહેલો જ પ્રશ્ન છે કે 25 અંશ અને 373 અંશને કેલ્વિનમાં ફેરવો. તો તે જવાબ જોઈએ. તો 25 અંશ અને 373 અંશને કેલ્વિનમાં ફેરવવા, તેમાં 273 એડ કરવા પડે. 25 અંશમાં 273 એડ કરશો તો તમને કેટલા કેલ્વિન મળશે? 298. પછી 373માં 273 એડ કરો તો 646 કેલ્વિન મળે. અને જો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં કરવું હોય તો -273 કરી નાખવાના. પછીનો ક્વેશ્ચન છે, મિશ્રણ અને સંયોજનના તફાવતના 2 મુદ્દાઓ લખો. તો મિશ્રણ અને સંયોજનના તફાવતના મુદ્દાઓ તમે જોઈ શકો છો. આ મિશ્રણ અને સંયોજન, તેમાંથી માત્ર તમારે 2 જ મુદ્દા લખવાના છે. આ બંને મુદ્દા લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન તમે તૈયાર કરી લેશો. આ વિડીયોને સ્ટોપ કરીને તમે ક્વેશ્ચન લખી નાખજો. પછીનો ક્વેશ્ચન છે, એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ પ્રાપ્ત કરે તો તેનો પ્રવેગ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક એવો પ્રશ્ન છે. અહીં તમારે પ્રવેગનું સૂત્ર લેવાનું છે, A = v - u/t. તો v બરાબર અહીં કેટલા આપ્યા છે? વેગ કેટલો આપ્યો છે? 10 અને માઇનસ પહેલો છે પ્રારંભિક 5 - t સમય
સમય કેટલો 5 સેકન્ડ, તો 5 ભાગ્યા 5 તો પ્રવેગ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ આવશે 1. આમાં કિંમત થોડી અલગ છે પણ અહીં મેં તમને ગણીને બતાવ્યું. 1 જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછીનો ક્વેશ્ચન છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના 2 ઉદાહરણો લખો. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવો છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પછીનો ક્વેશ્ચન છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ સમજાવો. તો સાર્વત્રિક નિયમનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન આપણે છેલ્લે જોઈએ. પહેલાં પ્રશ્નો લખી લઈએ. તમે બધા જ પ્રશ્નો તમારી નોટબુકમાં લખી લેશો. પછી છે શા માટે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે. પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો અને ઉદાહરણ સહિત સમજાવો. પછી કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દ્વારા દર્શાવો. પછી વિભાગ સી 3 ગુણના ક્વેશ્ચન શરૂ થાય છે. નીચેની અંગિકાઓના કાર્યો જણાવો. મધ મેળવવા માટે કઈ મધમાખીનો ઉપયોગ થાય છે. પછી 27મો ક્વેશ્ચન છે ગૌતમ પોતાના ખેતરમાં માત્ર રાસાયણિક અને રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ કરે છે, વધુ ઉત્પાદન મેળવે છે. હેમંત જૈવિક ખાતર અને પદાર્થોનું ઓછું ઉત્પાદન મેળવે છે. તો તેમાં 2 ક્વેશ્ચન આપ્યા છે, તેના તમારે જવાબ આપવાના છે. પછી છે સમસ્થાનિક એટલે શું. સમસ્થાનિકના અનુપ્રયોગો જણાવો. પછી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા લખો. પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ તારવો અને જો પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો અને પદાર્થ વચ્ચેનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે તે શોધો. પછી એક પદાર્થનું વજન પૃથ્વી પર માપતા 10 ન્યૂટન છે તો તેનું ચંદ્રની સપાટી પર માપતા કેટલું છે, તો આ બદલાશે. પછી ન્યુટ્રોન કણ વિશે સમજાવો. પછી વિભાગ ડી શરૂ થાય છે. વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખો. એમાં ગમે તે 2 લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો. પછી સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. સૂત્ર લખી લઈએ. સોડિયમ ઓક્સાઇડ એટલે NaO, આ સોડિયમ ઓક્સાઇડ. પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MaOH2 હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી આણ્વીય દળ ગણો HNO3 તો H1 નાઇટ્રોજન 1 એટલે 14 વત્તા 14 વત્તા ઓક્સિજન કેટલા 16 ગુણ્યા 3 તો 16 દુ 32, 16 તરી 48, 16 દુ 32, 32 અને 16 48 થશે. 48 ને 14 52 ને 62 અને 63 કેટલું HNO3નું આણ્વીય દળ 63 થશે. પછી પરમાણુઓની સંખ્યા આમાં ગણવાની છે. તો આમાં પરમાણુઓની સંખ્યા આમાં થશે 2 અને આમાં 3 થશે અને આમાં 4 પરમાણુઓ થશે. પછી નીચે આપેલ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો. તો આની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ ટાઈમ પેપર. આના દરેક પ્રશ્નો તમે નોંધીને તૈયાર કરશો તો તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો અને સોલ્યુશન માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.